નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે ફરી એકવાર અમે તમારી વચ્ચે સાયબર અવેરનેસ શો લઈને આવ્યા છે. મિત્રો, અલગ અલગ રીતે ફ્રોડ થઈ રહ્યા છે. ફ્રોડ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. લોકો લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તે જ અંતર્ગત આ જે ઠગિયાઓ છે તે પોતાની બુદ્ધિ હવે બહુ વાઇડ કરી નાખી છે. એટલે કે બુદ્ધિનો ઉપયોગ ખૂબ સારો એવો કરી રહ્યા છે લોકોને છેતરવા માટે. અલગ અલગ ઠગાઈ કરે, છેતરપિંડી કરે તે પહેલાં જ અમે આપણે સજાગ કરવા માટે અનેક માહિતી, અનેક કિસ્સાઓ પ્રકાશિત કરી રહ્યા છે. ફરી એકવાર સાયબર અવેરનેસ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારી સાથે મયુર સર ઉપસ્થિત છે. પોતે સાયબર એક્સપર્ટ છે. ઘણા બધા કિસ્સાઓ વિશે ડીપલી નોલેજ છે, બ્રેથનું નોલેજ છે અને તે જ કિસ્સાઓ પ્રકાશિત કરે છે જે અત્યાર સુધી બની રહ્યા છે. લોકો આ બધાનો ભોગ બન્યા છે. ફરી એકવાર એવો કિસ્સો લઈને આવ્યા છે. આ પ્રકારના મેસેજ અત્યારે લોકોને આવી રહ્યા છે. તો શું તે સાચા હશે? કેમ આવી રહ્યા છે અને આવ્યા પછી આપણે શું ધ્યાન રાખવું તે ચર્ચા કરવા માટે સરની સાથે જ વાતચીત કરીશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત. નમસ્કાર સર, અત્યારે આ પ્રકારના મેસેજીસ લોકોને આવી રહ્યા છે. જે લોકો પાસે આઈફોન છે તે લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા મોબાઈલનો ઉપયોગ અને તેના પરથી તમારો મોબાઈલ નંબર 2 કલાક 3 કલાકમાં સસ્પેન્ડ એટલે કે બંધ કરી દેવામાં આવશે. આવી માહિતી આપવામાં આવે છે તે સાચી છે? અને જો સાચી નથી તો કેમ આવા મેસેજો આવી રહ્યા છે? શું કહેવા માંગુ છું? સૌથી પહેલું તો આ ફેક છે. એઝ અ ડેડિકેટેડ ફેક્ટ ચેકર હું એટલું જ કહી શકીશ કે આ પૂરેપૂરો જે મેસેજ છે તે ફેક્ટ. બરાબર? એક તો સૌથી પહેલાં કે આ મેસેજ કેમ મોકલવામાં આવે છે, તો હું એવું કહીશ કે આ ડિજિટલ અરેસ્ટનો એક નવો પ્રકાર છે. અત્યાર સુધી શું હતું કે ડિજિટલ અરેસ્ટની અંદર તમને પણ ખ્યાલ છે, આપણે ઘણા બધા એપિસોડ ડિજિટલ અરેસ્ટ સંદર્ભે કર્યા, અવેર સંદર્ભે. તો ડિજિટલ અરેસ્ટની અંદર શું થતું હતું, સૌથી પહેલાં કોલ કરીને એવું કહેવામાં આવતું હતું કે તમારા પાર્સલમાં ડ્રગ્સ છે. નંબર 2, ત્યારબાદ આવ્યું કે ભાઈ તમારું બાળક ઇલીગલ એક્ટિવિટીઓમાં પકડાયેલું છે. નંબર 3, ત્રીજો મુદ્દો આવ્યો કે તમારા જે પૈસા છે તે મની લોન્ડરિંગમાં ઇન્વોલ્વમેન્ટ તમારું દેખાય છે એ છે કે તમારા પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, કાં તો તમે પૈસાનો દુરુપયોગ કરીને મની લોન્ડરિંગ કર્યું છે. નંબર 4, ચોથો મુદ્દો જે હતો એ ચોથા મુદ્દાની અંદર એ લોકો તમને કોલ કરીને કહેતા હતા કે તમારો મોબાઈલ જે છે એ મોબાઈલથી ઇલીગલ એક્ટિવિટીઓ થઈ છે. અને લોકો આ બધી જ બાબતથી જાણકાર થયા. લાસ્ટ ટાઈમમાં તમને ખ્યાલ હશે કે આપણે ડિજિટલ અરેસ્ટમાં લાસ્ટ સન્ડે આપણે એક એપિસોડ કર્યો હતો. એમાં કીધેલું કે વિદેશી નંબર પરથી જે કોલ આવી રહ્યા છે તેનાથી સાવધાન થાવ, કારણ કે સરકારે તાજેતરની અંદર 80 લાખ જેટલા મોબાઈલ નંબરને બ્લોક કર્યા, ઇન્ડિયન સાયબર સ્પેસમાંથી દૂર કર્યા. ત્યારે સાયબર અપરાધીઓ પાસે હવે વર્ચ્યુઅલ કોલિંગ સિવાય બીજો કોઈ ઉપાય બાકી નહોતો, કારણ કે સિમ કાર્ડ લાવશે ક્યાંથી. તો વર્ચ્યુઅલ કોલિંગ ચાલુ કર્યું. એવી ઘણી બધી વેબસાઇટો હતી કે જે વર્ચ્યુઅલ કોલિંગ માટેની સુવિધા આપતી હતી, અને એ પણ નજીવી દરે અને કાં તો મફતમાં. અને સાયબર અપરાધીઓ એનો ઉપયોગ કરીને કોલ કરતા હતા. અને ત્યારબાદ હવે લોકો એનાથી પણ અવેર થયા કે ભાઈ હવે આ વિદેશી નંબર કે જે નંબર આપણા મોબાઈલમાં સ્ટોરેજ નથી, એના પરથી જો આપણા પર ઓડિયો કે વિડીયો કોલ આવી રહ્યો છે કે રેગ્યુલર કોલ આવી રહ્યો છે VoIP સિવાય, તો આપણે જાગૃત થઈએ અને એ કોલને પિકઅપ નથી કરવાનો. કારણ કે જો કોઈ વિદેશી નંબર પરથી આવે છે ને આપણા સ્નેહીજન જો વિદેશમાં રહે છે તો એમનો નંબર તો આપણા મોબાઈલમાં સ્ટોરેજ છે, તો આ નંબર શું છે? એટલે આ પ્રકારની માહિતી અહીંયા હતી. પણ હું સૌથી પહેલાં કાર્યક્રમમાં આગળ વધતા પહેલાં હું એક બાબત તમને સ્પષ્ટ કરી દઈશ કે આપણા વોટ્સઅપની અંદર એક ફીચર છે, એને પહેલાં અનેબલ કરવું આપણી માટે અત્યંત જરૂરી છે. વોટ્સઅપની અંદર આપણે સેટિંગ્સમાં જઈએ અને સેટિંગ્સમાં જ્યારે બીજો ઓપ્શન જે પ્રિવસી છે અર્થાત પ્રાઇવસીમાં નીચે જઈશું તો કોલ્સ આવશે. અને કોલ્સમાં આપણી પાસે એક ફીચર છે સાયલેન્સ અનનોન કોલર. એને આપણે ઓન કરી દઈએ તો સૌથી વધારે સારું. એનું કારણ એટલું જ છે બેરેન, કેમ કે જો એ આપણે ઓન કરી દઈએ તો કોઈ પણ અનનોન નંબર પરથી આપણા મોબાઈલ પર વિડીયો કોલ આવી શકતો નથી. અને જો ઓડિયો કોલ કરશે કે વિડીયો કોલ કરશે તો એ ત્વરિત જ શું થઈ જશે, સાયલેન્ટ થઈ જશે. એટલે આપણે આવા સ્કેમથી બચી જઈશું. નંબર 2, બીજો મુદ્દો જે છે કે આવા કોલ એક ડિજિટલ અરેસ્ટનો નવો પ્રકાર જ છે, પરંતુ એક સાયબર અપરાધીઓ સતત મોડસ ઓપરન્ડી બદલી રહ્યા છે. પણ આજે હું કહી રહ્યો છું કે હું તમને કહું કે આ તબક્કો એ ડિજિટલ અરેસ્ટ સંદર્ભે અંતિમ તબક્કો છે. સાયબર અપરાધીઓ હવે આનાથી આગળ ડિજિટલ અરેસ્ટમાં વધી શકવાના નથી, કારણ કે તમે કોઈ પણ પ્રકારના સ્કેમને ઉપરથી જુઓ. KYC સ્કેમ હતું, ગેસ બિલ બાકી છે, લાઇટ બિલ બાકી છે. આવા બધા સ્કેમની અંદર સૌથી પહેલાં શું થતું હતું? સૌથી પહેલાં તમને કોલ આવતો હતો. જ્યારે કોલથી લોકો અવેર થયા ત્યારબાદ એ લોકો લિંક મોકલતા થયા, લિંકથી લોકો અવેર થયા તો એ લોકો મેસેજ મોકલતા થયા. તો આ મેસેજનો તબક્કો છે.
હવે આ મેસેજનો તબક્કો છે કે મોડસ ઓપરેન્ડી એ જ છે જે કોલ કરીને કહેવામાં આવતું હતું તે તમે અહીંયા જુઓ વાંચી શકો છો કે એક ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ આવ્યો છે. હું કેમેરા પર્સન જે છે વિડીયો જર્નલિસ્ટ ગૌતમભાઈને કહીશ કે તમે જરા આ મેસેજને ઝૂમ કરો તો દર્શક મિત્રો તમે જોઈ શકો કે આ કેવા પ્રકારનો મેસેજ છે. એમાં લખ્યું છે જો ક્લિયરલી હાઉ મેની યુઝિસ ઓફ યોર ફોન નંબર્સ યોર સર્વિસ વિલ બી સસ્પેન્ડેડ વિથિન 2 hours. ધમકી આપી કે તમારો મોબાઈલ 2 કલાકની અંદર શું થઈ જશે, બંધ થઈ જશે, એવી ધમકી આપવામાં આવી રહી છે. આવું કશું જ નથી હોતું. અને જો તમે વિચારો સિમ્પલ કે આવો વિદેશી નંબર, અને વિદેશી નંબરને એ બિલોંગ્સ ટુ અમેરિકા છે, અને અમેરિકાનું તમે કનેક્શન જ નથી લીધું તો તમે વિચારજો કે તમારો ફોન બંધ કેવી રીતે થવાનો. એટલે આ એક નવા પ્રકારની મોડસ ઓપરેન્ડી છે. આપણે જેટલું અત્યારે હું તમને કહું કે અહીંયા કાર્યક્રમમાં આવતા પહેલાં મારી પાસે લગભગ 4 થી 5 જણના અલગ અલગ આવા પ્રકારના મેસેજ આવ્યા. આજે બપોરથી આ સિલસિલો ચાલી રહ્યો છે એટલે આ ટોપિક સૌથી પહેલાં લીધો છે. અને આ ટોપિકની અંદર આવા કોઈ પણ પ્રકારનો મેસેજ તે આપણે વિચલિત થવાનું નથી. આ પ્રકારના મેસેજને જાકારો આપવાનો સમય છે. આ મેસેજને અવગણીશું એટલે સ્વાભાવિક છે કે સાયબર અપરાધીએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલવી પડશે. અને જેટલું આપણે બીજાને જાગૃત કરી શકીશું આવા મેસેજ સંદર્ભે કે આવો મેસેજ આવે છે જુઓ, બધાને સોશિયલ મીડિયા પર મોકલો, મેસેજ પર મૂકો, તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકો કે આવા મેસેજથી સાવધાન. અને આ મેસેજનો અંતિમ તબક્કો જે આવશે કે જે હવે મેસેજ આવ્યો, હવે ચોથો તબક્કો અને અંતિમ તબક્કો આવશે કે તમને કોઈ એક ફાઇલ ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવશે, તો ત્યારે પણ જાગૃત થવાની જરૂર એટલા માટે છે કેમ કે આ નંબર આપણા મોબાઈલમાં સેવ જ નથી, આ વ્યક્તિને આપણે આઈડેન્ટિફાય કર્યા નથી. અને કોઈ અનનોન વ્યક્તિ તરફથી જ્યારે કોઈ પણ ડેટા આપણને મોકલવામાં આવે છે તો આપણે સચેત થઈને એને જાકારો આપવાની જરૂર છે, નહીં કે એમાં સરેન્ડર થવાની જરૂર છે. જી વિરેન. અમેરિકાથી આવતો કોલ, અમેરિકાથી આવતો મેસેજ, જો તમે એ દેશનું કોઈ સિમ કાર્ડ જ યુઝ નથી કર્યું તો પછી આ મેસેજ કેમથી આવશે, કેવી રીતે આવશે, અને એનાથી ડરવાની શું જરૂર છે? તમારો મોબાઈલ એ થોડી ના બંધ કરી શકશે, પરંતુ આ એક જાળ છે. આ જાળમાં ફસાવવા માટે પ્રયત્નો અલગ અલગ રીતે થઈ રહ્યા છે. સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે તમારી દીકરી કે તમારો દીકરો ડ્રગ્સમાં પકડાયો છે, તમારી દીકરીના આવા વિડીયો સામે આવ્યા છે, તમે આ કરી દો, તમે આ કરી દો, આવી બધી ધાક ધમકીઓ જે છે તે ફ્રોડ થઈ રહી છે. એટલે કે એ જ વસ્તુથી સાયબર ફ્રોડના કિસ્સાઓ છે. મિત્રો, અલગ અલગ કિસ્સાઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. સર, આ પ્રમાણે આવો મિસકોલ હોય, ક્યારેક કોઈકને એવું લાગે કે મારા કોઈ ફેમિલીવાળા બહાર રહે છે, એવા કોઈક વ્યક્તિઓનો મિસકોલ આવી જાય, કયા પ્રકારના પહેલ હાથ ધરવી જોઈએ, કે કયા પ્રકારના વિચાર રાખવા જોઈએ કે ભાઈ આના રિપ્લાય આપવો જોઈએ કે ફરી કોલબેક આપવો જોઈએ કે ના આપવો જોઈએ? કયા પ્રકારથી આઈડેન્ટિફાય થશે કે આ ફ્રોડ છે? સૌથી પહેલી વસ્તુ કે ધમકી તો તમને તમારા રિલેટિવ્સ ક્યારે તમને ધમકી આપી શકે છે. ઓકે, પહેલો મુદ્દો છે. અને સેકન્ડ થિંગ કે બીજું કે રિલેટિવ્સ ક્યારે ધમકી આવી આપતા નથી કે તમારો ફોન 2 કલાકમાં બંધ થઈ જાય. આ એક કોમન સેન્સથી આપણે વિચારવાની જરૂર છે. નંબર 1. નંબર 2 કે આવા નંબર પરથી કોલ આવે છે, મિસ કોલ, બરાબર. હવે મિસ કોલ આ એટલા માટે મિસ કોલ પડ્યો છે, હું તમને કહી દઉં, કેમ કે જે વ્યક્તિ આ મેસેજ મારી જોડે શેર કર્યો એ વ્યક્તિ પોતે આવા પ્રકારની મોડસ ઓપરેન્ડીથી જાણકાર છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના રેગ્યુલર એપિસોડને દર રવિવારે રેગ્યુલરલી જુએ છે. એમને ખબર છે અને આવી માહિતી એમને શેર કરી મારી સાથે કે ભાઈ આવું મારી સાથે થયું, કે દર્શક એ રેગ્યુલર દર્શક છે સ્પાર્ક ટુડે ન્યૂઝના. અને સેકન્ડ થિંગ કે તમે હવે આના પર પણ કારણ કે અને એમના જ ગ્રુપમાં બીજા ઘણા બધાને આવા મેસેજ પહોંચ્યા. તો જ્યારે આવા મેસેજ જ્યારે પહોંચે છે, આવા નંબર પરથી કોલ આવે છે, ધમકી આપવામાં આવે છે, તો આપણે એને અવગણવાનું છે. અને બીજો એક મુદ્દો કહીશ બેન કે આપણી પાસે સરકારે આપણને એક પ્લેટફોર્મ આપ્યું છે જેની ઉપર આપણે આનો રિપોર્ટ કરી શકીએ છીએ. સૌથી પહેલું સંચાર સાથીની વેબસાઇટ છે, અને સંચાર સાથીની વેબસાઇટ પર ચક્ષુ પોર્ટલ છે, અને ચક્ષુ પોર્ટલ પર જઈને આપણે આવા નંબર્સનો રિપોર્ટ કરી શકીએ છીએ. બીજું કે સિટીઝન સેન્ટ્રિકની જો પોર્ટલ છે ટેપકોપ પર, એ સિટીઝન સેન્ટ્રિક પર પણ આ એક પ્રકારનું એક પોર્ટલ, એક લિંક આપેલી છે સ્પેશિયલ, કે જેમાં જે વિદેશી નંબર્સ છે એ વિદેશી નંબરનો આપણે શું કરી શકીએ, રિપોર્ટ કરી શકીએ. એટલે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી સાયબર અવેરનેસ વિશેષ અંતર્ગત હું તમામ દર્શક મિત્રોને એ બાબતે વિનંતી કરવા માગીશ કે આવા વિદેશી નંબર પરથી જેટલા પણ કોલ આવે છે તેનો આપણે જાકારો આપવાની જરૂર છે, એમાં સરેન્ડર થવાની જરૂર નથી, નહીં કે સામે કોલ કરવાની જરૂર છે. કેમ કે આપણા સ્નેહીજન હશે ને, જો આપણે ફોન નહીં ઉચકીએ તો એની પાસે મારો નહીં, મારા ફેમિલી મેમ્બરના 3-4 જણ કે બધાનો નંબર એની પાસે હશે. અને જો હું એના પહોંચથી બહાર છું તો એ મારા ફેમિલી મેમ્બરમાં બીજા કોઈને કહેશે કે ભાઈ એને કે તાત્કાલિક ફોન કરે. એટલે આપણે અહીંયા આઈડેન્ટિફાય થવાની વિરેન જરૂર છે. ખૂબ ખૂબ આભાર સર માહિતી આપવા બદલ.
મિત્રો, જે પ્રમાણે આવા ફ્રોડ કોલ આવી રહ્યા છે તેનાથી ગભરાવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે. આવા કોઈ વ્યક્તિ ધમકી, જો તમારા નજીકના કોઈ રિલેટિવ હોય તમને કોલ કરે, તમને એવું લાગે કે એબ્રોડ સ્થાયી થયા છે, એમની પાસે ત્યાંનો નંબર હશે, તો તમને કોલ કરે કે વોટ્સઅપ કરે, તો આવા તો વોટ્સઅપ કરે જ નહીં કે તમારો મોબાઈલ નંબર અમે બંધ કરી દઈશું. આવા તમામ કોલ આવી રહ્યા છે, કોલથી સાવધાન થઈ જજો. રિપ્લાય પણ ના આપતા. તમે કમ્પ્લેન નોંધાવી શકો છો. સર, આ અંતર્ગત સરે જે પ્રમાણે વાત કરી કે રિપોર્ટનું ફીચર્સ બહુ સારું છે, તો તમે એ રિપોર્ટનું ફીચર્સ દ્વારા પણ તમે આ ક્લિક કરીને એની માહિતી આપી શકો. સર, કમ્પ્લેન કરવી હોય, આ રિગાર્ડિંગ કમ્પ્લેન કર્યું છે કે મારા પર આવા કોલ આવી રહ્યા છે, 1930 આપણો જે નંબર છે એ જ નંબર પર કોલ કમ્પ્લેન થઈ શકે છે. 1930 પર પણ આપણે ફરિયાદ નોંધાવી શકીએ છીએ વિરેન. અને ત્યારબાદ અહીંયા આપણી પાસે જો તમને કહું કે આ સંચાર સાથીની જે વેબસાઇટ છે, એ સંચાર સાથીની વેબસાઇટ પરથી પણ આપણે રિપોર્ટ કરી શકીએ છીએ. હું તમને સંચાર સાથી વેબસાઇટ પર તમે જશો, એની અંદર સંચાર સાથી પર રિપોર્ટ ધ સસ્પેક્ટેડ ફ્રોડ એક ટેબ છે. એમાં જો હું ગૌતમને કહીશ કે ચક્ષુ પોર્ટલ આપ્યું છે, તમે અહીંયા જોઈ શકશો. સંચાર સાથીની વેબસાઇટ પર જઈને ચક્ષુ પોર્ટલ પર તમે આ રિપોર્ટ કરી શકો છો. અને અહીંયા તમે કન્ટિન્યુ વિથ ધ રિપોર્ટ, અને આપણું cybercrime.gov.in પણ એની સાથે કનેક્ટેડ છે. જો હું એ પણ બતાવી દઉં, ગૌતમને કહીશ કે જરા બ્લુ કલરની લિંક પર જરા ફોકસ કર્યો દર્શક મિત્રોનું, એમાં દેખાય છે cybercrime.gov.in. અને ત્યારબાદ આપણે અહીંયા કન્ટિન્યુ રિપોર્ટિંગ પર જઈએ તો કન્ટિન્યુ રિપોર્ટિંગ પર આપણી પાસે અહીંયા છે ને સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન ડિટેલ્સ અહીંયા આપ જોઈ શકો છો. જો હા, યસ, તમે જોઈ શકો છો અહીંયા કે જો આ ફ્રોડની ડિટેલ્સ અહીંયા તમે આખું ફોર્મ અહીંયા ભરી શકો છો. જો અહીંયા ફોર્મ તમને આપવામાં આવ્યું છે આખું, અને ફોર્મ તમે ભરીને સબમિટ કરી શકો છો કે આ નંબર છે. તો પરિણામે આવા કોઈક વિદેશી નંબર પરથી પણ જો કોલ આવતો હોય કે આપણને હેરાન પરેશાન કરવામાં આવતા હોય, તો આપણે એને આઈડેન્ટિફાઈ કરીને એને આપણે કાયમ માટે બંધ કરાવી શકીએ છીએ. આપણે એક યોગદાન આપી શકીએ છીએ, કારણ કે રાષ્ટ્ર સુરક્ષા એ આપણી માટે સર્વોપરી છે. અને જો રાષ્ટ્ર સુરક્ષિત હશે તો આપણે પણ સુરક્ષિત હોઈશું બિરેન. એટલે રાષ્ટ્ર કાજે કે રાષ્ટ્ર સેવા કાજે આપણે આ રિપોર્ટ કરવા અત્યંત જરૂરી છે. અને બીજા લોકોને પણ જાગૃત કરવાની જરૂર છે, જેનાથી આ તમામ પ્રકારના કોલ્સ આપણે ઇન્ડિયાની બહાર રાખી શકીએ અને આપણા લોકોને પણ બચાવી શકીએ. અને પેલું એવું કહેવાય છે કે એક સૂત્રને સાર્થક કરી શકીએ, સર્વભવંતુ સુખીના સર્વભવંતુ નિરામયા. થેન્ક યુ સો મચ. રાષ્ટ્ર સેવા આપણે એકલા જ ફ્રોડ નહીં, આવા ઘણા બધા ફ્રોડ થતાં પણ બચાવી શકીએ તેવી આપણી પરમ પવિત્ર ફરજ છે. અને એ જ અંતર્ગત સરે વાત કરી. મિત્રો, અલગ અલગ ફ્રોડ થતા હોય તેવા કિસ્સાઓ અમારી પાસે આવતા હોય છે, અને એ જ કિસ્સા અમે આપ સુધી મૂકતા હોઈએ છીએ, કારણ તમે આનો ભોગ ન બનો. મિત્રો, સાયબર ફ્રોડ અંતર્ગત દર વીકેન્ડે રવિવારે અમે આ ચર્ચા કરતા રહ્યો છે, ટોપિક છેડતા હોઈએ છીએ, અને તે જ અંતર્ગત આપ સુધી માહિતી પણ પહોંચાડતા રહ્યો છે. આવા અલગ અલગ ટોપિક જોવા માટે, જાણવા માટે અને માહિતી પ્રાપ્ત કર્યા પછી તમે એનાથી બચી શકો તે માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.